નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। સાબરકાંઠા જિલ્લામાં શ્રાવણીય જુગાર રમતા શકુનીઓને પકડી જુગારનો ઘરના પાત્ર કેસ શોધી કાઢતી હિંમતનગર એ ડિવિઝન પોલીસ। સાબરકાંઠામાં નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક વિજય પટેલ સાબરકાંઠા હિંમતનગર નાઓએ સાબરકાંઠા જિલ્લામાં જુગાર રમતા ઇસમોને પકડવા સારું સૂચના આપેલ હોય જે સંદર્ભે હિંમતનગર વિભાગીય પોલીસ અધિકારી એ.કે. પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર પી.એમ. ચૌધરી તથા સર્વેલન્સ સ્કોડના માણસો આ દિશામાં સતત વોચ રાખી કાર્યરત રહેલ। આજ રોજ અમો તથા સર્વેલન્સ સ્કોડના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। એ દરમિયાન આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ જ્ઞાનદીપસિંહ તથા મિત્રાસિંહ નાઓએ ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે માચીસ ફેક્ટરી જોગણી માતા મંદિર પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો ગંજી પાનનાથી પૈસાનો હાર જીતનો જુગાર રમાડે છે। હકીકતની સર્વેલન્સ સ્કોડને સમજ કરી જુદી જુદી દિશામાંથી લુપાતા છુપાતા હકીકતવાળી જગ્યાએ જતા કેટલાક ઇસમો ગોળ કુંડાળો વળી જુગાર રમાડતા જોવા મળતા રેડ કરતા મનોજભાઈ રામાભાઈ માજી રાણા ઉંમરવય 33 રહેવાસી માચીસ ફેક્ટરી છાપરામાં હિંમતનગર તાલુકા હિંમતનગર જિલ્લા સાબરકાંઠા, લાલાજી ગલબાજી માજી રાણા ઉંમરવય 35 રહેવાસી માચીસ ફેક્ટરી છાપરામાં હિંમતનગર તાલુકા હિંમતનગર જિલ્લા સાબરકાંઠા, મફાજી હજરાજી મારવાડી ભીલ ઉંમરવય 55 રહેવાસી C24 ગિરધરનગર આવાસ હિંમતનગર તાલુકા હિંમતનગર જિલ્લા સાબરકાંઠા, સુનિલ સોમાભાઈ જાતે ભીલ ઉંમરવય 25 રહેવાસી 9 ગિરધરનગર આવાસ હિંમતનગર તાલુકા હિંમતનગર જિલ્લા સાબરકાંઠા નાઓએ જુગાર રમાડતા ગંજી પાનાના તથા રોકડ રૂપિયા 10,230ના મુદ્દા માલ સાથે પકડાઈ ગયેલ હોય જેઓએ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે। હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા જુગારનો ઘરના પાત્ર કેસ શોધી પ્રશંસનીય કામગીરી કરેલ છે। કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ મોહમ્મદ સલીમભાઈ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ જ્ઞાનદીપસિંહ, મિત્રાજસિંહ, કલ્પેશકુમાર, કપિલભાઈ, અશ્વિનસિંહ, પ્રદીપસિંહ, જીતેન્દ્રકુમાર, વિપુલસિંહ। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સબગઢ રિપોર્ટર શાહબુદ્દીન શિરોયા, જિલ્લા સાબરકાંઠા।